મહેસાણામાં બીએપીએસ મંદિરે પરમ પૂજનીય મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 7 વર્ષના લાંબા અંતરાલ બાદ મહેસાણા બીએપીએસ મંદિરે પધારશે। તેઓએ 5 થી 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન હરિભક્તોને દર્શન, આશીર્વાદ અને સત્સંગનો અમૂલ્ય લાભ આપશે। તો દરરોજ 5:45 થી 8 વાગે ભક્તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ લઈ શકશે અને સભામાં 5 થી જ્યારે 8 સુધી અને તે 5 થી 19 સપ્ટેમ્બર સુધી ત્યારે આ યોજાશે અને સભામાં નૃત્ય, સંવાદ, પ્રેરક પ્રસ્તુતિ દ્વારા ભક્તોને આધ્યાત્મિક પ્રેરણાઓ અને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોનું માર્ગદર્શન અને આ પવિત્ર પ્રસંગે સૌ ભક્તો, ભાવિકો, પરિવારો અને સ્નેહીજનો સહિત પૂજ્ય મહંત સ્વામી દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ છે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આપણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ અહીંયા મહેસાણા પધારી રહ્યા છે એ અંતર્ગત આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં દરેક પત્રકાર મિત્રોને આ મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન શું કાર્યક્રમો થવાના છે એની વિગતવાર માહિતી આપણે સર્વેને આપી છે। મહંત સ્વામી મહારાજ તારીખ 5 સપ્ટેમ્બર 2025 સાંજના સમયે અહીંયા મહેસાણા મંદિરે પધારશે। ત્યારબાદ તારીખ 19 સપ્ટેમ્બર સુધી અહીંયા રોકાવાના છે અને આ 15 દિવસ દરમિયાન મહેસાણા મંદિર બીએપીએસ મંદિર મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે, જેમાં મુખ્યત્વે બાળ દિનનું આયોજન કરેલું છે, જેમાં મહેસાણા ઝોનના કહેતા કે 3.5 જિલ્લા, ગાંધીનગર અર્ધ જિલ્લો, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 5000થી વધુ બાળકો આ બાળ દિનમાં લાભ પ્રાપ્ત કરવાના છે। એના સિવાય આ 15 દિવસના કાર્યક્રમના શિરોમણી સમારોહ સમાન મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવની મુખ્ય સભા અહીંયા યોજાવાની છે, જેમાં મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ સભાનો લાભ આપણને સૌને અહીંયા પ્રાપ્ત થવાનો છે। આ ઉપરાંત મહિલા દિનનું પણ આયોજન કરવામાં આવેલું છે। મહેસાણાની ભાવિક જનતાને નમ્ર આમંત્રણ છે, વિનમ્ર આમંત્રણ છે કે આપ સૌ આ કાર્યક્રમમાં હાજર રહીને લાભ લેવા સર્વેને। એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ।